1973માં કૃષ્ણકુમારસિંહ જે છે ને એમને દાદા રસોઈયા હતા. 5 રૂપિયાથી શરૂઆત કરી હતી દાદાએ. સ્પેશિયલ શીરો ઘી અને મઠ્ઠો અને ગુલાબજાંબુ, સેવ રોલ, સ્પેશિયલ ગાજરનો હલવો, સેવ ટમેટા, બટેકા. આ 230 રૂપિયામાં અનલિમિટેડ છે. ભર પેટ તમે જેટલું ખાવો ને એટલું જોવો. આ બધા જ મેન્યુ છે 230માં. અને આ સાઈડ જો સ્વીટ છે બધા. હું તો કહું લોકોએ રોજ અહીંયા આવવું જોઈએ આ મેનુ જમવા માટે. બેસ્ટ જમવાનું. ફેમિલીમાં તમે જમવા આવી શકો છો. હાલો દોસ્તો, એક નવા અનલિમિટેડ વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ મોસ્ટ ફેમસ, આપણા આખા ગુજરાતના કોઈ પણ સિટીમાં લઈ લો ને તો આમની એકની એક શાખા તો હોય જ છે. જગાભાઈ ગોપનાથ. જગાભાઈ ગોપનાથવાળા આપણા ભાવનગર શહેરના મહારાજા એમ કહો ને તો રસોઈયા પણ હતા. તો હાલો, આની અનલિમિટેડ ડિશનો કઈ મેન્યુ છે અને કઈ પ્રાઇસ છે તમને બધું જાણવા મળશે. અને ખાસ તો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઇક કરી દેજો. હાલો આગળ મળીએ. આ આપણે આવી ગયા છીએ મવાની જગાભાઈ ગોપનાથવાળાની શાખા. એન્ટર થતા જ કંઈક આવું ગાર્ડન છે. અને સાંજના સમયે તમે લોકો આવો ને તો અહીંયા બારે બેસીને જુઓ, તમે ખાટલા ઉપર તમે પણ ભોજન લઈ શકો છો. અને અહીંયા સાંજના સમયે જો તમે અહીંયા સેલ્ફી બોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. એ તમારી સાથે બાળકો હોય તો એના માટે પણ જો લસરપટ્ટી અને હિંચકા પણ બનાવેલા છે. અહીંયા જો બારે પણ કાઉન્ટર છે અને અંદર એસી વાળા રૂમમાં પણ કાઉન્ટર છે. હવે આપણે અંદર જઈએ. જો તમે આ જોઈ રહ્યા છો ને તો આ એસી વાળા રૂમ છે. કસ્ટમર પણ આવેલા છે. હવે આપણે જઈએ રસોડામાં. આજના મેન્યુની વાત કરીએ ને તો સબ્જીમાં જુઓ તમે ચોળી અને આવના સ્પેશિયલ જુઓ તમે ભરેલા આખા રીંગણા, સેવ ટમેટા, બટેકા, સ્પેશિયલ ઊંધિયું બનાવેલું છે, દાળ, સ્પેશિયલ શીરો પણ છે. સ્પેશિયલ જુઓ તમે ગાજરનો હલવો. જો તમે અહીંયા સેવ રોલ લાઈવ થઈ રહ્યું છે. જો આ ભાઈ બનાવી રહ્યા છે. ખમણ પણ મળી રહેશે તમને. ગરમા ગરમ અહીંયા રોટલી પણ મળી રહેશે. રોટલી બની રહી છે. જો તમે રોટલો ચાલુ થઈ ગયું છે. હવે આની ગોળાઈ કરવાની છે. આ રીતે તૈયાર કરવાનો છે. જો એ રોટલો તૈયાર થઈ ગયો છે. જો તો ફાઇનલી રોટલો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. અને એક ગરમા ગરમ તૈયાર પણ થઈ ગયું. જો તો પરોઠા તળાઈ રહ્યા છે. તમને અહીંયા ગરમા ગરમ પરોઠા પણ મળી રહેવાના છે. સલાડમાં તમને ગાજર, કાકડી, કોબી, બીટ આ બધી જ વસ્તુ મળી રહેવાની છે સલાડમાં. ઠંડામાં ઠંડી છાશ પણ પીવડાવવામાં આવે છે. સ્વીટમાં તમને એને રસગુલ્લા પણ મળી રહેશે. મઠ્ઠો પણ મળી રહેવાનો છે. આ બધા જ કોલ્ડ ડ્રિંક્સ તમને અહીંયા મળી રહેશે. મને ગુજરાતી થાળી આપી છે. ગુજરાતી થાળી સારી છે, ખાવાનું સારું. તો આ સરે છે ને 140 વાળી ડીશ લીધી છે. જો ગુજરાતી ડીશ એકદમ સલાડ, પાપડ, છાશ બધું જ છે. તો સાહેબ તમને અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો છે? બહુ સરસ છે. હા હા આ ડીશ છે ને 140 વાળી ડીશ છે. બધી સબ્જી આવે તો સોળાની, બટેકા, દાળ, ખમણ અને સેવ ટમેટા. આવી રીતે અલગ અલગ રોજ અલગ અલગ મેન્યુ હોય છે. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. સ્વીટ, કઠોળ, શાક, ફરસાણ, સ્ટાર્ટર. આ છે આમના ઓનર સાથે આપણે વાત કરી. તો આ તમારી હોટલ ચાલુ છે અને કેટલો ટાઈમ છે? હવે દેવુભાઈ એમાં એવું છે, આ આપણે દાદાનો આપણી ત્રીજી પેઢી છે. આપણે 1973માં કૃષ્ણકુમારસિંહ જે છે ને એમને દાદા રસોઈયા હતા, બરાબર. ત્યાંથી આપણે શરૂઆત કરી હતી દાદાએ. પછી આપણે 1993માં આપણે ત્યાંથી બહાર આવ્યા થોડાક. પછી દાદાએ બહારના ગોપનાથ બહાર જે મહેલ છે ને ગોપનાથ એની બાજુમાં હોટલ બનાવી હતી દાદાએ વડલા નીચે. આપણે વડલા તરીકે ફેમસ છે જગાભાઈ ગોપનાથવાળા, બરાબર. ને પછી દાદાએ ત્યાંથી મને યાદ છે ને કે 5 રૂપિયાથી શરૂઆત કરી હતી દાદાએ. 5 રૂપિયામાં અનલિમિટેડ? હા, 5 રૂપિયા ત્યાંથી શરૂઆત કરી હતી. અત્યારે એનો ભાવ અમે 250 રૂપિયા સુધી પહોંચ્યા છે, બરાબર. અલગ અલગ ભાવ છે બધી. આપણે અલગ અલગ બ્રાન્ચ ટોટલ આપણી છે ને 8 બ્રાન્ચ છે, બરાબર. મહુવામાં બી છે, ગોપનાથ છે, તળાજા છે, પલંગ છે ને સુરત છે, બરાબર.
હવે આપણે મહુવાની વાત કરીએ તો આપણે મહુવા છે ને બાયપાસ ઉપર અહીંયા આપણે 2.5 વર્ષ કમ્પ્લીટ થયા છે બરોબર. ને આપણે અહીંયા 2 ટાઈપની થાળી આવે, 140 રૂપિયાની થાળી આવે, એમાં 3 જાતના સબ્જી, રોટલા રોટલી પરોઠા છાશ અને પાપડ. પછી 230 રૂપિયાની થાળી આવે, એમાં 4 જાતના સબ્જી, 2 સ્વીટ, 1 ફરસાણ, પછી રોટલા રોટલી પરોઠા છાશ લાડ પાપડ, ઘી ગોળ માખણ દૂધ દહીં બધી વસ્તુ અનલિમિટેડ આવે છે આપણે. આ તમારા રેસ્ટોરન્ટ ખોલવાનો ટાઈમ શું છે? અહીંયા ટાઈમ આપણે છે ને 11:30 થી 3:30 દિવસના, ને રાત્રે 7 થી 10:30 બરોબર. એ આપણો ટાઈમિંગ છે. અને અહીંયા તમે મેરેજ બર્થડે પાર્ટી ને એવું બધું એરેન્જ કરો છો? મેરેજના ફંક્શન હોય છે, સગાઈના ફંક્શન હોય છે, પછી બર્થડે પાર્ટી હોય છે, બધે આપણે બધી વસ્તુ આપણે કરીએ છીએ ટોટલી A to Z. તમારા સબસ્ક્રાઈબર માટે અહીંનું આપણે મહુવાનું એડ્રેસ છે ને આપણે મહુવા બાયપાસ સોમનાથ વેરાળો હાઈવે છે ને એમના ઉપર ટાટા શોરૂમની બાજુમાં અક્ષર વિલાની બાજુમાં જગાભાઈ ગોપનાથવાળા રેસ્ટોરન્ટ. આજના સ્વીટની વાત કરીને તો જો સ્પેશિયલ શીરો ઘીમાં અને મઠ્ઠો, ગુલાબજાંબુ, સેવ રોલ અને સ્પેશિયલ ગાજરનો હલવો, છાશ અને સાથે તમને દહીં પણ મળી રહેવાનું છે અને માખણ પણ મળી રહેવાનું છે. આ અલગ અલગ આથેણા છે. ગોળ કેરીનું છે, આ મરચાનું છે, આ ગુંદાનું છે, આ ઘી છે અને ગોળ છે. મેં તમને જે આજનું મેન્યુ બતાવ્યું ને આ બધા મેન્યુ આ 230 રૂપિયામાં અનલિમિટેડ છે. ભર પેટ તમે જેટલું ખાવો ને એટલું જો આ બધા જ મેન્યુ એટલે 230 આ સાઈડ જો સ્વીટ છે બધા, આ બધા જ 230 રૂપિયામાં અનલિમિટેડ છે. તો ફાઇનલી આ ભાઈએ છે ને કન્ફ્યુઝ થઈ ગયા છે. જો આ વસ્તુ બધી જોઈને પેલા એની ઉપર ફોકસ છે ભાઈ. આ મેન્યુ એટલું છે આમાં હું ખાવું પણ મેં તો મઠાથી ગુલાબજાંબુ સ્વીટથી ચાલુ કર્યું. સ્વીટ આપો એક રિવ્યુ આપો. એવી ગુલાબજાંબુ નહીં એવું ને રસગુલ્લા કહેવાય ને ગુલાબજાંબુ. રિવ્યુ તમારે છે ને હવે ખુદ આવવું પડે કેમ કે અમે ટેસ્ટ કરીને તમને શું કહીએ પણ બધી વસ્તુ તમે વિડીયોમાં જોઈ તમને આઈડિયા આવ્યો એક નંબર પ્યોર વસ્તુ બધી. એકવાર અવશ્ય મેહુલભાઈ આપણા મિત્ર છે વિઝિટ કરજો, તમને બહુ એક નંબર આનંદ થઈ જાય ને તો જ બકે. એટલે રોટલા અને સમોસા ખાલી બતાવ્યું છે, ટેબલ નહોતું બતાવ્યું. તો જો ભાઈ તમને ગરમા ગરમ રોટલા અને રોટલી પણ મળી રહેશે. તો આપણે ને રોટલી અને પરોઠાની ટ્રાય કરવાની છે. હું એલા ભાઈ ભાઈ ઉભો થાય ઘણા બધા કમેન્ટ હતા ભાઈ જગાભાઈ ગોપનાથવાળાનો વિડીયો કેમ વિડીયો. તો આ વિડીયો તો આપણે ગમે ત્યારે ઉતરાયમાં હતો કેમ કે આપણા ભાઈબંધ જ છે મેહુલભાઈ. તો આજે ઉતાર્યો છે અને ફૂલ આનંદ લીધો છે ને ખૂબ ખાધું છે ભાઈ. અને મહુવાથી હો ને તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. ટાટાના શોરૂમની બાજુમાં એક્ઝેક્ટ છે જગાભાઈ ગોપનાથવાળા. જરૂર ને જરૂર એકવાર વિઝિટ કરજો. બઠા પાડી દીધા આમ તો ખાઈ ખાઈ એ તો આ ઉભો ને થતો. જેમ 12 થી 1નો ટાઈમ થાય ને એટલે બધા જ કાઉન્ટર જો ફૂલ થઈ જાય. બારે પણ એટલા ભાઈ કાઉન્ટર ફૂલ છે. જો અંદર પણ જો અને ફેમિલી રેસ્ટોરન્ટ હોવાને લીધે જો આખે તમારા ફેમિલીમાં તમે પણ જમવા આવી શકો છો. ફૂલ ઓન જો. આજના મેન્યુનો ટેસ્ટ કેવો લાગ્યો તમને સાહેબ? તો તમે હું તો કહું લોકોએ રોજ અહીંયા આવવું જોઈએ આ મેનુ જમવા માટે. અંકલ તમે શું કહો છો? બેસ્ટ જમવાનું કેટલા ટાઈમથી જમો છો તમે? શરૂ થયું ત્યારથી એવું બાજુમાં જ રહું છું. હવે તમારું ફેમિલી રેસ્ટોરન્ટ છે, તમારા ફેમિલીમાં તમે જમવા આવી શકો છો એવું. તો ફાઇનલી આ તો મહુવા જગાભાઈ ગોપનાથવાળા રેસ્ટોરન્ટનો વિડીયો. તો ખાસ કરીને કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ કયો વિડીયો જોયો છે એ પણ કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવવાના વિડીયો સાથે તમે બાય બાય.